વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો. 1. રોટલી ખાધા પછી ગોળનો ટુકડો ખાવાથી રોટલી ઝડપથી પચવામાં મદદ મળે છે. 2. જો તમને તમારા શરીરમાં દાદ, ખંજવાળ અથવા ફોડલી છે, તો તમારે સવારે લીમડાના પાન ચાવવા જ જોઈએ. આ તમારું લોહી સાફ કરશે અને તમને તમામ રોગોથી દૂર રાખશે. 3. જો પેશાબ ખૂબ જ પીળો થઈ જાય, તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. 4. જો તમારા નાકમાંથી લોહી નીકળતું હોય તો એક નાના માટીના વાસણમાં ખાંડ અને બદામને અલગ-અલગ પલાળી રાખો અને પછી બીજા દિવસે સવારે બદામની છાલ કાઢીને ખાંડ અને બદામની પેસ્ટ બનાવીને સવારે પીવાથી ખૂબ જ ઠંડક મળે છે. શરીર કે તમારા નાકમાંથી ફરીથી લોહી નીકળવાનું બંધ થઈ જશે. 5. જો વહેલું વૃદ્ધત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવશે. 6. ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બને છે. 7. આજકાલ લોકો ઘણા તણાવમાં રહે છે. તણાવ લોકોને અંદરથી નષ્ટ કરે છે. તેથી જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા જીવનમાંથી તણાવ દૂર કરવાનો પ્રયાસ કરો. 8. સ્વચ્છતા પર ધ્યાન આપો. મોટાભાગના રોગો ગંદકીથી થાય છે અને તમને બીમાર બનાવે છે. 9. જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો, તો આજથી જ તમારા આહારમાં શેકેલા ચણાનો સમાવેશ કરો. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ વારંવાર ખાવાનું ટાળે છે, જેનાથી પાચન શક્તિ મજબૂત રહે છે. 10. ફક્ત તમારી આસપાસની જગ્યાઓ પર જ નહીં પરંતુ તમારા શરીર પરની ગંદકી પર પણ ધ્યાન આપો. 11. જો તમને થાક લાગે તો આરામ કરો અને થાકેલા હોવા છતાં બહાર ન જાવ તો બીમાર પડવાનું જોખમ વધી જશે. 12. શિયાળાની ઋતુમાં તમારા વાળ ધોતા પહેલા તેલ લગાવો. આનાથી વાળ ધોયા પછી શુષ્ક થતા અટકશે અને વાળની ગુણવત્તા પણ સારી રહેશે. ઠંડીની ઋતુમાં તમે નારિયેળ તેલ, બદામનું તેલ પણ વાપરી શકો છો અને ઓલિવ ઓઇલ વાળ ધોતા પહેલા લગાવવાથી વાળ ઘટ્ટ થાય છે અને વાળ ખરતા પણ ઘટાડી શકાય છે. 13. તમારે દરરોજ અડધો કલાક કસરત કરવી અથવા ચાલવું જોઈએ. 14. તમારા આહારનું ધ્યાન રાખો. તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન્સ લો અને વધુ પડતા ફાસ્ટ ફૂડનું સેવન ન કરો. 15. મેથીના દાણા અને ડુંગળીનો હેર માસ્ક બનાવવા માટે મેથીના દાણાને પહેલા રાત્રે પાણીમાં પલાળી રાખો અને પછી બીજા દિવસે મેથીના દાણાને પીસીને તેમાં થોડો ડુંગળીનો રસ ઉમેરીને આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. વાળ અને પછી અડધા કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. આને અઠવાડિયામાં એકવાર લગાવો. તમે વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 16. ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લો અને નાની બીમારીમાં પેઇન કિલર લેવાનું બંધ કરો. તે નુકસાનકારક છે. 17. તમારા પેટને સુરક્ષિત કરો. અનાજ ખાઓ. બ્રાઉન રાઈસ, શાકભાજી અને દહીં સારી પાચનક્રિયા માટે. 18. દાડમ, પપૈયું અને ચીકુનું સેવન કરો. જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેને સૌથી પહેલા આ ફળો ખાવાની સલાહ આપે છે. 19. સાંજે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો અને સવારે સૂર્યોદય પહેલા દાંત સાફ કર્યા વિના પીવો અને 15 મિનિટ વોક પણ કરો. આનાથી પેટના રોગો મટે છે. આ પાણીથી વાળ અકાળે સફેદ થતા નથી. તે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. 20. જે બાળકોની ઊંચાઈ ઓછી હોય અને શરીર નબળું હોય તેમને દરરોજ પપૈયું ખવડાવવું જોઈએ. 21. જો તમે પણ નિયમિતપણે લીલા મરચાંનું સેવન ખોરાક સાથે કરો છો, તો તેનાથી તમારી ત્વચામાં સુધારો થશે અને ચહેરા પરના ડાઘ ધબ્બા પણ દૂર થવા લાગશે અને તે આંખો માટે પણ ફાયદાકારક રહેશે. 22. જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી, મીઠું અને લીંબુનો રસ ભેળવી પીવાથી ભૂખ લાગે છે. 23. રોજ સવારે વાસી ગુલાબની સુગંધ સૂંઘવાથી શરીર તાજી અને યુવાન રહે. 24. જે લોકો ખૂબ જ નબળાઈ અનુભવે છે,
તેમણે એલચીના દાણાને એક ગ્લાસ ગરમ દૂધમાં ઉકાળીને પીવો, તેનાથી નબળાઈ દૂર થશે. 25. જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી દુખાવામાં આરામ મળશે. 26. જો શીતળાના ડાઘ હોય તો નારિયેળ તેલથી હળવા હાથે માલિશ કરો. 27. જો તમને વારંવાર હેડકી આવતી હોય તો થોડી હિંગ ગરમ કરીને પીઓ, આ તમને હેડકી આવવાથી બંધ કરી દેશે. 28. કેસરને ખાઈને પણ અસલી અને નકલી કેસરને ઓળખી શકો છો અને તેને તોડીને જીભ પર રાખો. આવી સ્થિતિમાં જો કેસર કડવું લાગે તો તમે સમજી શકશો કે તે અસલી છે, જ્યારે નકલી કેસર ખાવામાં મીઠો હોય છે. આ સિવાય કેસરને તે સમયે સૂંઘવાનું ધ્યાન રાખો, કારણ કે અસલી કેસરની સુગંધ ખૂબ જ વિચિત્ર અને કડવી હોય છે. 29. જો તમે રાત્રે સૂતા નથી, તો રાત્રે સૂતા પહેલા તમારા માથા અને પગના તળિયાની માલિશ કરો, આ તમને ઊંઘવામાં મદદ કરશે. 30. દરરોજ રાત્રે સૂતા પહેલા પગની એડી પર ઘી લગાવવાથી એડી સોફ્ટ થાય છે. આ ઓછામાં ઓછા 15 થી 20 દિવસ સુધી દરરોજ કરો. 31. રાત્રે ભારે ખોરાક ખાધા પછી અથવા ઝડપથી જમ્યા પછી ઓડકર આવવાની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા ખોરાક લેવો જોઈએ. 32. નાના બાળકોને શરદી થાય ત્યારે એક જાડી ઇલાયચીને બારીક પીસીને તેમાં થોડું મધ મિક્સ કરીને બાળકોને ચાટવા માટે આપો. 33. ખજૂરનું દૂધ પીવાથી શરીરમાંથી નબળાઈ દૂર થાય છે. તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરને શક્તિ આપે છે. 34. ખાલી પેટ ચા પીવાથી હાર્ટબર્ન અને ગેસની સમસ્યા થઈ શકે છે અને એસિડિટી પણ વધી શકે છે. 35. જો તમે ઠંડો ખોરાક ખાઓ છો, તો તે પેટને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેને પચાવવામાં અઘરી છે. ખોરાક સરળતાથી પચી શકે છે, પરંતુ ખૂબ ગરમ ખોરાક પણ ન ખાવો જોઈએ. 36. એલોવેરા જ્યુસ પીવાના ઘણા ફાયદા છે, પરંતુ તેના ઘણા ખતરનાક ગેરફાયદા પણ છે. શરીરમાં નબળાઈ જેવા લક્ષણો હોઈ શકે છે. 37. આયુર્વેદમાં લસણનું સેવન કરવાથી શરીર અને સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થાય છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે સવારે લસણનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે, માટે કાચા લસણનું સેવન કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.